નમસ્કાર CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું। અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ સામે શિક્ષણ અધિકારી આકરા પાણીએ જોવા મળ્યા છે। શિક્ષણ અધિકારી આ 133 શાળાઓને પૈસાની રિકવરીની નોટિસ ફટકારી છે। અમદાવાદની 133 ગ્રાન્ટેડ શાળાઓ સામે શિક્ષણ અધિકારી આકરા પાણીએ જોવા મળ્યા છે। શિક્ષણ અધિકારીએ આ 133 શાળાઓને પૈસાની રિકવરીની નોટિસ ફટકારી છે। ઓડિટ બાદ પણ આ શાળાઓએ ગ્રાન્ટની રકમ પરત કરી નથી। વણ વપરાયેલી ગ્રાન્ટ અને બિલોની ચૂકવણી પણ થઈ નથી। જે શાળાઓએ રકમ પરત ના કરી હોય તેવી શાળાઓને નોટિસ આપવામાં આવી છે। અમદાવાદમાં શિક્ષણ અધિકારીએ 133 જેટલી ગ્રાન્ટેડ સ્કૂલો સામે કાર્યવાહી કરી છે। ઓડિટ બાદ ગ્રાન્ટની રકમ પરત નહીં કરનારી શાળાઓને નોટિસ આપવામાં આવી છે। અમદાવાદની આ સ્કૂલોએ 2.91 કરોડની રકમ પરત કરવાની બાકી છે, જેમાં મણિનગરની શાળાનું સૌથી વધુ ચૂકવણું બાકી છે। જય સોમનાથ શાળાના 62,55,000 રૂપિયા બાકી છે, તો આશ્રમ રોડની વિદ્યાનગર સ્કૂલના 29,79,000 બાકી છે। આ ઉપરાંત શહેરની 5 શાળાઓ જેને 12 લાખથી વધુની રકમ સરકારમાં બાકી છે આપવાની, જો સ્કૂલો આ રકમ નહીં ચૂકવે તો પ્રોપર્ટી જપ્ત કરાશે। તો શિક્ષણ અધિકારી કલેક્ટરને આ સ્કૂલોના લિસ્ટ પણ આપશે। અમદાવાદ શહેરની ગ્રાન્ટેડ શાળાઓ કે જેમની ખાતાકીય ઓડિટમાં રિકવરી છેલ્લા ઘણા વર્ષોથી પેન્ડિંગ હતી, તેમને રિકવરી ભરવા બાબતે સૂચના આપવામાં આવેલી છે। સાથે સાથે આ અંતિમ નોટિસમાં સ્પષ્ટ જણાવ્યું છે કે ઘણા વર્ષોથી જ્યારે તમારી આ રિકવરી પેન્ડિંગ છે તો તમે જો ચલણથી ભરી હોય તો ચલણની કોપી, અને જો તમે વેવ કરાવી હોય તો તમે વેવના આધારો અહીંયા રજૂ કરો। અર્થાત જો તમે આ બાબતે રજૂઆત કરવી હોય તો કરી શકો છો, નહીંતર તમારી આ બાબતની જે બાકી રકમ છે તેને સરકારી બોજો સમજી તમારી મિલકત જે છે એને એમાં બોજો દાખલ કરવા માટે માનનીય કલેક્ટર સાહેબશ્રીને લખવાની ફરજ પડશે। તો આ બાબતે અમે અંતિમ નોટિસ દ્વારા તમામ શાળાઓને તેમની રિકવરી બાબતે તેઓએ અત્યાર સુધી શું કાર્યવાહી કરી છે અને તેઓ ભરવાની તૈયારીમાં હોય તો ચલણથી અમને ભરીને અહીંયા રજૂ કરી શકે છે, અન્યથા અમારે ના છૂટકે માનનીય કલેક્ટર સાહેબશ્રીને આ બાબતે યાદી સાથે એમને જે રિકવરી ભરવાની થતી હોય તે મોકલી આપવાની ફરજ પડશે। કેટલી ફી શાળાઓ જે છે ને એમની 1 લાખથી પણ વધુ છે ને ઘણા એવા પણ છે કે જેમની 25 લાખથી પણ વધુ છે। તો ખાસ કરીને આ બાબતે અમે એમને જણાવ્યું છે અને આ બાબતે એમને રૂબરૂ બોલાવ્યા છે।